ગીરમાં થયો હતો ફોરેસ્ટ અધિકારીને પ્રેમ, તેમની સાથે જ ફોરેસ્ટ મહિલા જે આ વાત કીધો તેની સાથે થયો હતો પ્રેમ. ત્યારબાદ ફોરેસ્ટ અધિકારીની બદલી થઈ છે પંચમહાલની અંદર અને ત્યારબાદ પોતે પંચમહાલ છોડીને ભાવનગરની અંદર બદલી લઈ લે છે અને ભાવનગરની અંદર ફોરેસ્ટ અધિકારી એકલો જ રહેતો હતો. હવે ક્યાંક ને ક્યાંક સુરત તેમની મિત્રો વાત કીધો દીકરી દીકરાઓ અને તેની પત્ની રહેતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવાળી વેકેશન કરવા માટે ફોરેસ્ટ અધિકારી જે પોતે મિત્રો ભાવનગરની અંદર રહેતા હતા ત્યાં જ મિત્રો તેમની ફેમિલી આવે છે અથવા મિત્રો વાત કીધો તેમની દીકરી દીકરો અને તેમની પત્ની આવે છે અને ત્યારબાદ જે આ વાત કીધો ઓલરેડી આ પહેલેથી જ ખબર હોઈ શકે છે કે આ જે ફોરેસ્ટ અધિકારી છે તેની સાથે મિત્રો વાત કીધો કોઈ પણ એક મહિલાનો અફેર ચાલે છે. ત્યારબાદ તેમની ફેમિલી પણ એવું કહેતી હતી, તેમની પત્ની પણ એવું કહેતી હતી કે મારે ભાવનગરની અંદર રહેવું છે અને ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી પોતે એવું ઈચ્છતો હતો કે મારી પત્ની મારી દીકરી અને મારો દીકરો ભાવનગર ન હોવો જોઈએ અને તે પાછા સુરત વયા છે અને ક્યાંક ને ક્યાંક તેના જ કારણે પ્રેમિકાના કારણે જ કરવામાં આવ્યું છે આ હત્યા, આ ટ્રિપલ મર્ડર. ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર હાહાકાર મચે તેવી ઘટના સોશિયલ મીડિયાની અંદર તો વાયરલ થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગરની અંદર બની છે. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો, જે આ મિત્રો વાત કીધો ફોરેસ્ટ અધિકારીની પત્ની મૂળ મિત્રો વાત કીધું તે મોટા સુરકાની હતી અને ત્યાંના લોકોની પણ એક જ માંગ છે કે હત્યારાને ફાંસી આપવામાં આવે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાહાકાર મચે તેવી ઘટના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે. બીજી વાર એવી ઘટનાઓ ન જોવા મળે ગુજરાતની અંદર, બીજી વાર આવું ન જોવા મળે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો હાલ ગુજરાતની અંદર મિત્રો વાત કીધો હાહાકાર મચી ગયો છે. આ ઘટના જ્યારથી સામે આવી છે એક જ મિત્રો વાત કીધો વ્યક્તિએ પોતાની દીકરી પોતાના દીકરાને પોતાની મિત્રો પત્નીને મારી નાખ્યા, એ પણ પછી ત્યારબાદ દાટી દીધા અને માથે ગાડલું નાખ્યું અને ત્યારબાદ માથે ધૂળ નાખી દીધી અને કોઈને ખબર ન પડે એવી રીતે પાછો તો કમ્પ્લેન્ટ લખાવા જાય છે અને કહે છે મારી દીકરી મારો દીકરો મારી પત્ની સુરત જવા નીકળેલ છે, પરંતુ સુરત પહોંચેલ નથી. ભાઈ ક્યાંથી પહોંચે તે જ તેમને મારી નાખ્યા છે. જે આ મિત્રો વાત કીધો પોતે ફોરેસ્ટ અધિકારીએ પોતાની મિત્રો વાત કીધો પત્ની છે તેની સાથે છૂટાછેડા આપી દીધા હોત તો આજે બાળકો અને તેમની પત્ની જીવિત હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારીની પત્ની જે આ વાત કીધો હાલ ગુજરાતની અંદર મિત્રો વાત કીધો હાહાકાર મચે તેવી ઘટના ઘટી છે અને ફોરેસ્ટ અધિકારી પત્નીને મિત્રો ખુદ ભાઈ પોતે પતાવી નાખીને તેના બે મિત્રો વાત કીધો દીકરાને મિત્રો વાત કીધો મારી નાખ્યા અને ક્યાંક ને ક્યાંક આ જે થયું છે હાલ મિત્રો ફોરેસ્ટ અધિકારીને રિમાન્ડ ચાલી રહી છે. 25 તારીખ સુધી ફોરેસ્ટ અધિકારીને પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવશે શું કોર્ટ મિત્રો વાત કીધો હુકમ આપે છે, શું મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક કડકમાં કડક સજા આપે છે. આજીવનની સજા તો ઓલરેડી થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક શું ફાંસીનો હુકમ થાય છે જે પણ થશે જોઈએ જેવું થશે. ગુજરાતની અંદર પહેલી વાર એવી ઘટના ઘટી છે તે માટે લોકો મિત્રો કીધું ગુસ્સે છે. વિડીયોને શેર કરી